પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત ₹22,22,592 સહિત કુલ 67,62,592નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ ઉંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો પર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ. જે સૂચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની પોલીસ ટીમ દ્વારા મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વોચ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી. મળેલ બાતમી મુજબ રાસુભા તકજી સોઢા રહેવાસી ખાનાઈ તથા બળવંતસિંહ ઉર્ફે બડુભા કિરીટસિંહ જાડેજા રહેવાસી બરાયા તથા તેમના સાગરીતો ગુજરાત રાજ્ય બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સફેદ કલરની ટાટા હેરિયર કાર રજિસ્ટર નંબર GJ12FF 7638માં ભરી કાળાધોધા ડેમ તરફના રસ્તેથી બરાયા તરફ લઈ આવવાના હોવાની હકીકત મળેલ. આ બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો, વિવિધ વાહનો તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ, જેથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ મુદ્દામાલ કબજે કરી પ્રાગપુર પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ 65 AE 116B 81 83 98 મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ. આરોપીઓ રાસુભા તકજી સોઢા રહેવાસી ખાનાઈ તાલુકો અબડાસા, બળવંતસિંહ ઉર્ફે બડુભા કિરીટસિંહ જાડેજા ઉંમર વર્ષ 32 મૂળ રહેવાસી બસ સ્ટેશન પાછળ બરાયા તથા મુન્દ્રા જિલ્લો કચ્છ ભુજ હાલ રહેવાસી મકાન નંબર 9 કેશવમ રેસિડેન્સી ગુંદાલા રોડ મુન્દ્રા. અજીતસિંહ પ્રેમસિંહ સોઢા ઉંમર વર્ષ 24 રહેવાસી ખાનાઈ તાલુકો અબડાસા તથા તપાસમાં નીકળે તે કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 2940 તથા અલગ અલગ કંપનીના બિયર ટેન નંગ 814 જે તમામની કિંમત ₹22,22,592. ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલ 4 વ્હીલ નંગ 3 જે તમામની કિંમત 45 લાખ. મોબાઈલ ફોન નંગ 4 કિંમત 40,000. કામગીરી કરનાર PI AM મકવાણા સાહેબ તથા PSI MH શિણોલ સાહેબ, ASI પ્રદ્યુમનસિંહ ગોહિલ, ASI અનિરુદ્ધસિંહ રાઠોડ તથા HC મયુર ધ્વજસિંહ જાડેજા, HC મોરારભાઈ ગઢવી, HC લીલાભાઈ દેસાઈ, HC રાજદીપસિંહ ગોહિલ, HC નવીનકુમાર જોશી, HC શક્તિસિંહ ગઢવી, PC રામજીભાઈ રબારી, PC મહેશભાઈ ચૌહાણ, PC ભરતભાઈ ગઢવી તથા મહેન્દ્રસિંહ જાડેજાની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.